એક દિવસ એવું બન્યું કે એક બસની અંદર ઘણા બધા મુસાફરો હતા, મુસાફરો જતા હતા અને અચાનક એવો જંગલ એરિયા હતો, જંગલ એરિયાની બહાર એ નીકળ્યા અને ત્યાં સામે એક ઝાડ હતું. તો બરોબર એવું બની શકે છે, એ વખતે એવું બને છે કે ત્યાં વીજળી અચાનક ફટાફટ પડવા માંડે છે. એટલે ડ્રાઈવર થોડો આસ્તિક હોય છે એટલે એવું વિચારે છે કે ભાઈ આ વીજળી પડે છે, નક્કી આપણા બસની અંદર કોઈ પનોતી બેઠું હશે અને એના કારણે કદાચ આપણે આ બધા ડેન્જરમાં આવી ગયા છીએ, તો આપણે એક આનો રસ્તો કરીએ, બસને આગળ લઈ જવી નથી. પણ આની જગ્યાએ આપણે એવું કરીએ કે એક એક માણસ ત્યાં જઈને જો જેનું મોત લખ્યું હશે એનું મોત થશે અને બાકી જે પનોતી હશે એ જતું રહેશે. એના કારણે આખી બસ ડિસ્ટ્રોય થાય આપણે ઈચ્છતા નથી. એટલે ડ્રાઈવરે નક્કી કર્યું કે ઓકે ચલો પહેલા હું જ જાઉં છું. ધીરે ધીરે ચાલતો ચાલતો ત્યાં ગયો અને સામેની સાઈડ ઝાડને ટચ કરીને પાછો આવ્યો, તેને કંઈ થયું નહીં. પછી કંડક્ટર ગયો. આ રીતે ધીરે ધીરે આખી બસના જેટલા મુસાફરો હતા એ બધા જ ગયા, કોઈને ક્યાંય થયું નહીં. છેલ્લે એક માણસ બાકી હતો અને એ માણસ બધા જ લોકો એની ડાઉટ બરોબર અને ધૂણાની દ્રષ્ટિથી જોતા હતા. આ જ માણસ આપણા બસમાં પનોતી અને એના કારણે આપણે શું આવ્યા, ડેન્જરમાં આવ્યા છીએ. હવે બન્યું એવું કે એ માણસ પછી પોતાની ઈચ્છાથી બધા ગયા હતા, તેને જવું હતું, એ એક ઝાડ સુધી ત્યાં અડવા માટે ગયો અને ત્યાં અડે છે અને પછી આમ પાછો ફરે છે. ખરેખર કુદરતનું કરવું એવું બને છે કે જે વીજળી અત્યાર સુધી ઝાડની બાજુમાં પડતી હતી એ વીજળી પેલી બસ ઉપર પડે છે અને પેલા બધા જ મુસાફરો ત્યાં શું થઈ જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે. આના પાછળનો મોરલ મારો કહેવો એવો છે, ક્યારેક ક્યારેક આપણને એવું લાગે છે કે આપણે ભાઈ આપણે જ છીએ, આપણો ઈગો, આપણો અહમ અને આપણને બધા જ સંજોગો એવું લાગે છે કે ના ભાઈ હું જ છું. પણ ક્યારેક ક્યારેક આપણે જે રીતના જીવતા હોય છે એની પાછળ એક શક્તિ કોઈ પણ હોઈ શકે, શક્તિ આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન આપણો મિત્ર કોઈ બી, એના કારણે આપણે આગળ હોઈએ છીએ અને આપણા લાઈફની અંદર ઘણું બધું અચીવ કરીએ છીએ. પણ જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે આપણને બહુ મોટી તકલીફ પડે. આવું મારું કેવું છે. તમારું શું કેવું છે કોમેન્ટની અંદર લખજો. વાર્તા ઉપરથી મળી નવા વિડીયો સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.